સમગ્ર દેશભરમાં જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે જ પ્રકારે પાદરા શહેરમાં આવેલા અરિહંત કોમ્પ્લેક્સ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા સમગ્ર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને તેનું રિહર્સલ કરવામાં આજે તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ પાસે આજે સાંજે 7 કલાકે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। સરકારની અલગ અલગ એજન્સીઓ મોકડ્રીલમાં ઉપસ્થિત રહી હતી અને પોતાની કામગીરી બતાવી હતી, જેમાં આરોગ્ય વિભાગના 45 કર્મચારી, ફાયર વિભાગના 33 કર્મચારી, મામલતદાર કચેરીના 18 કર્મચારી, પોલીસ વિભાગના 22 કર્મચારી, 4 ફાયર બ્રિગેડના ટેન્ડરો, 7 જેટલી એમ્બ્યુલન્સ સહિતના કાફલા સાથે આ સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓ પણ આ મોકડ્રીલમાં હાજર રહી મોકડ્રીલનું આયોજન કરાયું હતું। કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને પહોંચી વળવા માટે સરકારી તંત્ર દ્વારા આજ રોજ પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ ખાતે મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં અરિહંત કોમ્પ્લેક્સમાં આગ લાગી હોય અને ત્યાં કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ પ્રકારનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં ઈજાગ્રસ્તોને સરકારી દવાખાને તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા છે અને સરકારી તંત્રની સૂઝબૂઝની પણ પરીક્ષા થઈ છે। તો આમાં સરકારી તંત્ર સંપૂર્ણપણે સફળ થયું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સરકારી દવાખાને પહોંચાડવામાં આવ્યા છે। આજ રોજ પાદરા નગરપાલિકા વિસ્તારમાં મોકડ્રીલ કંડક્ટ કરવાની હોવાથી કંટ્રોલ રૂમમાં ફોન આવતા કે પાદરા નગરપાલિકા વિસ્તારના અરિહંત કોમ્પ્લેક્સમાં એર સ્ટ્રાઇક થયેલ છે, જે મેસેજને ધ્યાને લઈ સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા તથા વીએમસી તરફથી ફાયર ટેન્ડર્સને મોબિલાઇઝ કરી 1 કેઝ્યુઅલ્ટી અને 8 ઇન્જર્ડ લોકોને આપ જોઈ શકો છો પાદરા CHC ખાતે શિફ્ટ કરવામાં આવેલા છે સક્સેસફુલી, અને આ સમગ્ર એક્સરસાઇઝ સક્સેસફુલી કન્ડક્ટ કરી ફાયર એક્સટિંગ્વિશ કરી લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। હંસરાજસિંહ ગોહિલ, મામલતદાર પાદરા। અમારા કલેક્ટર સાહેબ અને અમારા એડિશનલ કલેક્ટર સુધા મેડમ્સના આદેશ મુજબ આજે અમે સિવિલ ડિફેન્સ ગોત્રી ડિવિઝન, ગોરવા ડિવિઝન તેમજ જેપી ડિવિઝનના પદાધિકારીઓ હાજર રહી અને ડિવિઝન માણસો પણ હાજર રહી અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। એમાં અનુસંધાનમાં આગ લાગે તો શું કરવું, એવું થાય તો શું કરવું, એના માટે જે મોકડ્રીલ યોજવામાં આવ્યું એમાં મામલતદાર સાહેબ પાદરાના અને ધારાસભ્ય ઝાલા સાહેબ તમામ હાજર રહી અને મોકડ્રીલ કરવામાં આવ્યું। એમાં અમે સાયરન વગાડવાનું હોય છે, આગ લાગે, ઇન્જર થાય તો એમ્બ્યુલન્સ બોલાવી અને ફટાફટ આગ હોલાવવાની એમ્બ્યુલન્સ પણ આવી ગઈ છે અને જ્યારે આગ લાગે ત્યારે શું કરવું એના માટે પણ આજે બાહેધરી આપવામાં આવી અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ અધિકારીઓએ અને અમારા સાથે મળીને આજે મોકડ્રીલ યોજવામાં આવ્યું અને એક સજાગ કરવામાં પબ્લિકને કોઈ યુદ્ધ થાય તો શું કરવું એના માટે અમે આયોજન કર્યું છે અને આજે મોકડ્રીલ યોજવામાં આવ્યું છે। ઇલિયાસભાઈ વાડીવાલા, જેપી રોડ ડિવિઝન।